એ લોકો જ્યારે અમારા જોડે વાયવા લેતા હોય કે કોઈ પણ કામ કરાવતા હોય ત્યારે સેમ વસ્તુ એમના મોઢાથી તમે અમને અમારી સામે પડશો તો અમે તમને લોકોને ફેલ કરીશું. દર વખતે દરેક સર દરેક સ્ટુડન્ટને આવી જ ધમકી આપતા હોય છે. તમે કોલેજ નહીં આવો તો તમારા જોડે પેનલ્ટી લેવામાં આવશે, 100 રૂપિયા લેશે, 200 રૂપિયા લેશે. ઇન્ટર્નશીપ કરવાના અમારા જોડેથી 9000 રૂપિયા એ લોકોએ લીધા છે કે તમે લોકો ઇન્ટર્નશીપ કરો. એના માટે એ લોકો અમારા જોડેથી 9000 રૂપિયા લીધા છે. અમને એ લોકોને આપવા જોઈએ એની જગ્યાએ એ લોકો અમારા જોડે 9000 રૂપિયા લે છે. આ તો ઇનલીગલ જ છે ને આ તો ખોટું જ છે. આવું તો ના જ કરવું જોઈએ એ લોકોને. ટોર્ચર અહીંયા અમારી કોલેજમાં બહુ જ કરવામાં આવે છે. જ્યારે અમે ફર્સ્ટ યર દીધા હતા, હાલ અમે લોકો ઇન્ટર્નશીપમાં છીએ. હું ફાઇનલ યરમાં હતી એ વખતે મેં રિસર્ચનું કર્યું હતું. એ વખતે NCH ગવર્મેન્ટમાંથી મારું સિલેક્શન થઈ ગયું હતું. એ વખતે દિલ્હી મારે જવાનું હતું. મને મારા કોઈ સર મેડમે, મારા ગાઈડ પ્રિન્સિપલ સર હતા, મને કોઈએ સપોર્ટ કર્યો નથી. અને જ્યારે ઇન્સ્પેક્શન આવ્યું એટલે એ લોકોએ મને એમ કીધું કે તું ફાઇલ પ્રિપેર કરી દે, નહીં કરે તો તને ફાઇનલ યરમાં અમે લોકો ફેલ કરી દઈશું. અને એ દિવસે મને એમ કીધું હતું કે તું કોલેજમાં નહીં આવે તો તારા જોડેથી અમે પૂરેપૂરા પૈસા લઈશું અને અમારા ઇન્સ્પેક્શનમાં તને ફેલ કરી દઈશું. બહુ અમને લોકોને પ્રેશર કર્યા છે આ રીતે. હોસ્ટેલમાં કેવું કે જમવાની બાબતમાં બોગસ નકરું શાક અંદર મતલબ જીવડા પણ હોય. અમે બતાવતા કે આવી રીતના છે તો એમ કહેતા કે આવું જ આવે છે, 30,000માં આટલું જ મળે. અને અત્યારે અમારા જુનિયર છે એ લોકો જોડેથી 50,000 લે છે અને તો બી એને જમવામાં કાંઈ નથી. અમે કમ્પ્લેન 2 વખત કરી કે મેઇન હતા એને કે અમને જમવાનું સારું આપો તો કાંઈ સુધારો નહીં, કાંઈ નહીં. હજી સુધી સ્ટીલ એવું ને એવું જમવાનું આવે છે. બનાવ કોલેજના ટોર્ચરથી જ થાય. આવું ટોર્ચર અમારા ઉપર પણ આવી ચૂક્યું છે. જો એક દિવસ કોલેજ ના જઈએ તો એનો 100 રૂપિયા કે 500 રૂપિયા દંડ લેવામાં આવે અને એ દંડની જો પાવતી માંગીએ તો એવું કહેવામાં આવે તમને વાયવામાં ફેલ કરી દેવામાં આવશે અને કાયદેસર ફેલ કરે પણ છે. અને જો એટેન્ડન્સ ના થાય તો એના માટે 5,000, 10,000, 20,000 એટલા પૈસા લે. કે તમારે ફોર્મ ભરવું હોય તો એના પૈસા અમને આપો અને અમે એની પાવતી માગીએ તો પાવતી ના આપવાની. એવું કહેવામાં આવે જો પાવતી લેવી હોય તો કાયદેસર તમે વાયવામાં ફેલ થશો.